भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ખાસ કરીને ગર્ભવતી માતાઓ માટે આ એક વિશેષ સૌભાગ્ય છે કે એક શ્રેષ્ઠ આત્મા આપણા તમારા સૌના જે ગર્ભની અંદર છે અને એને દેવત્વનું સ્વરૂપ આપી અને જન્મ આપવાનો છે. સંસ્કારવાન આત્મા તમારા ગર્ભમાં આવી ગઈ છે અને એને જન્મ આપો એ તમારું સૌભાગ્ય છે. એવું જ કંઈક પૂજ્ય ગુરુદેવ કહેવા માંગી રહ્યા છે. તો આવો આપણે પૂજ્ય ગુરુદેવની એ વાતને ધ્યાનમાં લઈ આજનું સેશન તહેવારોનું પર્વ ચાલી રહ્યું છે અને એ તહેવારોના પર્વમાં પણ આપણે કઈ રીતે બાળકને એક શ્રેષ્ઠ સંસ્કારવાન બનાવી શકાય એ વિષય ઉપર આદરણીય પલ્લવીબેન પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હોય તો જરા જણાવજો. હું ડોક્ટર દિવ્ય પ્રભાબેનને વિનંતી કરીશ કે આગળનું સંચાલન તેઓ સંભાળે. શુભ દીપાવલી, હેપી ધનતેરસ બેન આપ સર્વને. જય ગુરુદેવ બેન, થેન્ક યુ. સંગીતા બેન ને શુભ દિવાળી. હા, શુભ દીપાવલી આપને સૌને. હાજી બેન, ખૂબ સરસ આજનું ગુરુદેવનું સેશન હતું કે આપણે તમને બધાને મોતીની જેમ શોધીએ છીએ એમ ગુરુદેવે આપણને શોધીને કાઢ્યા, જન્મ આપ્યો છે. અને વિશેષ વાત જ્યારે ચિન્મય ભૈયાનું લેક્ચર હોય આપણે સાંભળીએ છીએ ઉદબોધન, ત્યારે એમાં મેં એકવાર વારંવાર આ ઉદબોધન સાંભળું છું અને મને ખૂબ ગમે છે કે જ્યારે એક સ્વલોકથી એના ઉપરથી પરમાત્મામય ચેતના ધરતી પર 5000 વર્ષની આજુબાજુ આવે છે, ત્યારે જ એમની સાથે કોણ કોણ કામ કરશે, કોણ કોણ જન્મ લેશે, કયા સમયે જન્મ લેશે, એ ત્યારથી 700-800 વર્ષથી આ વ્યવસ્થાઓ ચાલતી થાય છે અને પછી આપણને એ પ્રમાણે જન્મ મળે છે. તો આપણે કેટલા નસીબદાર છીએ કે પરમ પૂજ્ય ગુરુદેવ અન્ય માતાજીની નાવડીમાં આપણે બેસવાનું છે અને સંસારની અંદર સરસ હલેસા મારી અને એવા સુંદર સુંદર વ્યક્તિત્વને આપણું બનાવીએ અને આપણા જેવા જ લોકોને વ્યક્તિત્વ નિર્માણમાં આપણા સહયોગી બનાવીએ. એવા જ આપણી આ એક વિશેષ માકી પાઠશાલા કે જેમાં પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજીના એક વિશેષ યુગ નિર્માણની વ્યવસ્થા રૂપે આવો ઘડીએ સંસ્કારવાન પેઢી નામની આપણે એક યોજના શરૂ કરી છે કે જેના માધ્યમથી આપણે બધી જ ગર્ભવતી માતાઓ અહીંયા ભેગી થઈ છે. અને કેટલા નસીબદાર છે કે આજે ધનતેરસનો પર્વ, બધાના ઘરમાં ખૂબ કામ છતાં પણ ઈશ્વરની કૃપા જેને મળવાની છે, કદાચ ધનની પૂજા નહીં થશે તો વહેલી મોડી કરી શકીશું, પરંતુ આ જે સમય સૂચકતા છે આપણે વાપરી અને બધા જોડાયા. તો સંગીતાબેનને, વડીલોને બધાને પ્રણામ કરતા કરતા આપ સર્વ ગર્ભવતી માતાઓને પણ તમને અને તમારા ગર્ભની અંદર રહેલા ચિન્મય જ્યોતિના મહાપ્રાણને ખૂબ ખૂબ નમન વંદન અને પર્વ વિશેષની વિશેષ મંગલ કામનાઓ સાથે હું અત્રે પલ્લવીબેન આપણી વચ્ચે ઉપસ્થિત થશે, જેઓ સ્કૂલમાં પ્રિન્સિપલ છે અને ગુરુના ખૂબ જ કર્મઠ શિષ્ય છે. એમની હંમેશા સંવેદના અને વ્યથા રહે કે હું મારા સ્કૂલના બાળકોને કેવી રીતના વિશેષ વ્યક્તિત્વવાન બનાવું. સ્કૂલમાં જન્મદિવસ ઉત્સવ, વૃક્ષારોપણ ઉત્સવ તેમજ કન્યા કૌશલ, કિશોર કૌશલ્યના જે પણ વ્યક્તિત્વ હોય, સમય આપવા માંગતા હોય એવા દરેક વ્યક્તિઓને વારંવાર બોલાવી અને એમના બાળકોને ઉત્કૃષ્ટ બનાવવાનું એમનું એક મોટું અભિયાન છે. આ પહેલા લીમખેડા પાસે સ્કૂલમાં પ્રિન્સિપલ હતા, હવે એમની ટ્રાન્સફર બરોડામાં થઈ ગઈ છે, મૂળ વતની વડોદરાના, અને હવે આપણી સાથે આ બેન ખૂબ સરસ કામ કરી રહ્યા છે. તેમજ પ્રિન્સિપલની સાથે સાથે એમણે વિશેષ જવાબદારી લીધી છે કે નારીના ઉત્થાન માટે શિક્ષણ પ્રથાની અંદર બાળકોને સૌથી સારામાં સારી શિક્ષા સનાતન ધર્મ દ્વારા વ્યક્તિને
કેવું કહેવાય લર્નિંગ મેથડથી આપણે યોગ કરીએ, પ્રયોગ કરીએ અને બાળકોને શીખવાડીએ. ધ્યાન દ્વારા, વિશેષ કાર્યક્રમો દ્વારા, સંસ્કૃતિના તહેવારોનું ઉજવણી સાથે એ જે તહેવારો છે એનું જે એકચ્યુઅલ મહત્વ છે, સનાતન ધર્મ સાથે જોડાયેલા ઈશ્વરના નિર્દેશ અને વ્યવસ્થાઓની જાણ કરાવીને કરાવતા હોય છે. RSS સાથે એવું બેનશ્રી રાષ્ટ્રીય લેવલે શિક્ષણ સમિતિના એક જવાબદાર ભૂમિકા નિભાવી રહ્યા છે. તો હું પલ્લવીબેન પટેલને પ્રાર્થના કરીશ કે આજનું આપણું જે સેશન છે 347મી માની પાઠશાલા અને જેનો આપણો વિષય છે સનાતન ધર્મ અને તહેવારોનું મહત્વ. આ મહત્વ આપણા ગર્ભમાં રહેલા શિશુને સમજાવીશું કે બેટા તમે કેવા સરસ સમયની અંદર જન્મ લેવા જઈ રહ્યા છો. 9 મહિનાના ગર્ભકાળ દરમિયાન આપને આ દિવાળીનો ઉત્સવ, એ પર્વ, બધા જ પર્વનું મહત્વ શું છે, કેમ આપણે ઉજવી રહ્યા છે, જેનું ગર્ભ જ્ઞાન આપને પહોંચાડી રહ્યા છે. તો હું પલ્લવીબેનને પ્રાર્થના કરીશ કે આપ સ્ક્રીન શેર કરશો અને ઉપસ્થિત થશો. તો એવા સરસ સંસ્કારના ધની કર્મઠ શિષ્યા પલ્લવીબેનનું સ્વાગત કરીએ છીએ. પલ્લવીબેન હાજર છો? કદાચ નેટ પ્રોબ્લેમ હશે. નિશાબેન, પલ્લવીબેનને જરા મેસેજ કરો ને. મેં કર્યો છે ને ફોન. હાજી. તમે કન્ટિન્યુ રાખો ને, હમણાં હા આવે. હા, સારું. હા, વિશેષ જણાવવાનું કે અત્યારે જે બેંગ્લોરથી આવ્યા ગઈકાલે એક વિશેષ સંમેલન હતું અને ત્યાં પોતે કાર્યરત હતા, એટલે એ કામની વ્યસ્તતાના કારણે કદાચ જોડાવામાં એમને થોડો સમય લાગે. તો આજનો આપણો જે તહેવાર છે ભગવાન રામજીના આવવાના સ્વાગતમાં આપણે દિવાળી મનાવીએ. અંધકારથી પ્રકાશની તરફ, એક સત્ય તરફ જવાનો આપણો માર્ગ. આપણી અંદરની બુરાઈઓને દૂર કરી અચ્છાઈઓને ગ્રહણ કરવાનો વિશેષ પર્વ. ઘરમાંથી આવેલી ઘરમાં, સમાજમાં આપણા પર્વ રૂપે પોઝિટિવિટીને ઘરમાં સ્થાપિત કરવાની, કૌટુંબિક પરંપરાઓ, પ્રેમ અને સહકાર ભરેલું જીવન, સંન્યાસ. કહેવાનો મતલબ કે સંન્યાસ એટલે કે જે આપણી પાસે છે એના સામે પ્રલોભન નહીં, લોભ નહીં, આકર્ષણ નહીં, પરંતુ એક બધું હોવા છતાં એક સીમિત જીવન જીવવાનો આપણો અભિગમ. અને સનાતન ધર્મીઓનો જે મૂળભૂત સંસ્કારો છે તેને આપણે ગ્રહણ કરીએ અને સંસારમાં જીવવું એ મોટું તપ છે. કારણ કે સ્થિતિ પરિસ્થિતિઓ, આવન જાવન, તીજ ત્યોહારો, સામાજિક કાર્યો અને વચ્ચે સંતુલન જાળવવું અને પછી જીવન જીવવું અને એમાં પણ હસતા રહેવું. ચાલશે, ફાવશે, ગમશે અને દોડશે નો દિવ્ય ભાવ એ એક મોટી સાધના છે. એટલે ગૃહસ્થ એક તપોવન પરમ પૂજ્ય ગુરુદેવે આપણને કહ્યું છે કે આ તપોવનની અંદર આપણે સહિષ્ણુતા દ્વારા, સહકાર દ્વારા, પ્રેમ દ્વારા એકબીજાને સમજી વિચારીને વિવેકશીલ પ્રજ્ઞાને વાપરી શું બોલવું, કેમ બોલવું, ક્યારે બોલવું અને કેવી ભાષામાં બોલવું, એ વાણી દ્વારા સંબંધોને જાળવવા, એ વાણીમાં કર્મઠતા લાવી, કર્મોને સતત સાધનાના રૂપે જોતા રહેવું, એ આપણો સનાતન ધર્મ આપણને શીખવાડે છે. તો દિવાળી પર્વના દિવસે આપણે બધે જ અંધકારને દૂર કરી, વરસાદની સિઝન ગઈ છે, વર્ષા ઋતુએ પોતાનો બધાને વિદાય આપી અને શરદ ઋતુ, સરસ પૂર્ણિમાની ચાંદ, શરદ ઉત્સવ મનાવ્યો. નવરાત્રિમાં આદ્ય શક્તિ ભવાની મા શક્તિના આપણે 9 દિવસ એમના સાથેનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું, સાધના કરી, આત્માની અંદર પ્રેમ અને પ્રજ્ઞા, અને પ્રજ્ઞામાં વિવેક અને વિવેક સાથે સાહસ, તો જ જીવન જીવી શકાશે. વિવેક અને સાહસ વગરનું જીવન કઈ દિશામાં લઈ જાય એ આપણને ખ્યાલ નથી. માટે
નવરાત્રિના 9 દિવસ દરમિયાન આપણી જુદી જુદી દેવ શક્તિઓએ ભેગા મળી આદ્ય શક્તિ બની આપણા જીવન નિર્માણમાં ઉત્સાહ ભરી દીધો. અને ચંદ્રમાની ચાંદનીએ આપણા મનને શાંત કરી, સ્થિત કરી, પવિત્રતાની વર્ષા વરસાવી, આનંદ અને ઉત્કર્ષથી ભરી દીધું. મનને પવિત્ર બનાવી, મનને શાંત કર્યું, મનને દિશાહીન હોય એને દિશા આપી અને સ્વચ્છ મન, સ્વસ્થ શરીર અને ઉત્કૃષ્ટ દયા, મમતા, કરુણા, પ્રેમ, સહકાર જેવા દિવ્ય ગુણો ભરેલું અંતઃકરણ આપ્યું. તો આજના પર્વ નિમિત્તે આજે ધનતેરસના દિવસે આપણે મહાલક્ષ્મીની પૂજા કરી અને એમને આહ્વાન કરીએ કે પ્રભુ, જીવન દરમિયાન, વર્ષ દરમિયાન આપ અમારા પર કૃપા વરસાવી એવી લક્ષ્મી આવે આપણા ઘરમાં, શાશ્વત લક્ષ્મી, પરંતુ કેવી? પવિત્ર લક્ષ્મી અને શાશ્વત લક્ષ્મી, અને જેને વાપરવા માટે મારી અંદર સરસ્વતી માતાની કૃપા બને. માટે આપણે પૂજા કરીએ છીએ તો ગણેશ ભગવાન, મહાલક્ષ્મી, મા સરસ્વતીનું સ્થાપન કરીએ છીએ અને એમના વિશેષ મોર છે, મા સરસ્વતીની વીણા, આ દિવ્ય ઉપકરણો દ્વારા પણ આપણને ભગવાન માર્ગદર્શન આપે છે કે વીણા એટલે વાણી, મધુર સંગીત આનંદ આપે. સરસ્વતીને પામવી હોય માને તો આપણા મન, બુદ્ધિ, ચિત્ત, શરીર, આત્માની અંદર એટલી પવિત્રતા, ઉદારતા, ગ્રહણ કરવાના ભાવો એ આપણને પ્રદાન કરે. સુંદર સંગીત મનને શાંત રાખે અને મા સરસ્વતીની કૃપા આપણને પ્રાપ્ત થાય. ક્યારે? કે જ્યારે આપણી અંદર એમને પ્રાપ્ત કરવાની ઉત્કંઠા અને મહેનત કરવાનો આપણો સ્વભાવ વારંવાર પ્રયત્ન દ્વારા, વારંવાર અભ્યાસ દ્વારા વિદ્યાને ગ્રહણ કરવી. તો મા લક્ષ્મીને શાશ્વત રૂપે વાપરવી હોય, સાચવવી હોય તો સંસ્કાર રૂપી આપણી સરસ્વતી વિદ્યા આપણને ઐશ્વર્યવાન બનાવે. તો આજે આપણે બધાને ધનતેરસની ખૂબ શુભકામનાઓ. કાલે કાળી ચૌદસના દિવસે ઘરની અંદરથી બધી નકારાત્મક ઉર્જાઓને દૂર કરવાના વિધિ વિધાન, આપણે સૌભાગ્યને પ્રાપ્ત કરવાના વિધિ વિધાન, સુંદરતાને પ્રાપ્ત કરવાના વિધિ વિધાન દ્વારા આજુબાજુ વાસુદેવ કુટુંબકમના ભાવ સાથે દરેક ચેતનાઓની સાથે દિવાળી મનાવીએ. એટલે પરંપરાના રૂપે ગામડાઓમાં અને આપણા જોવામાં આવે કે એ દિવસે બધા 4 રસ્તા ઉપર જાય, મેરૈયા લે એટલે છાણું લઈ જાય અને 4 રસ્તા ઉપર જે શક્તિઓ વિદ્યમાન હોય એમને પણ દિવાળીનો ઉત્સવ મનાવડાવે અને એમને પણ ભાવ સંવેદનાઓથી પોતાની ભક્તિનો રસાસ્વાદ કરાવે, દીપક મૂકે અને પ્રાર્થના કરે કે હે પ્રભુ, આ સનાતન ધર્મની વ્યવસ્થાઓના ભાગરૂપે જે કોઈ પણ ચેતનાઓ આપણી આજુબાજુ વિદ્યમાન છે, આ બધી ચેતનાઓને અમે નમસ્કાર કરીએ છીએ. એ પણ અમારા જીવનનું એક અંગ છે. અમે એને સ્વીકારીએ છીએ, એમને આપીએ છીએ. તો એવા ભાવ સાથે આપણે હા પલ્લવીબેન, જો પલ્લવીબેન હાજર હોય તો એમને સ્ક્રીન શેર કરાવજો. નિશાબેન વાત થઈ બેન સાથે? જોઈન, હા, એને મેં 2-3 રિંગ કરી, એનાથી જોઈન નથી થવાતું એવું કહે છે. એમ છે. તો થોડુંક આગળ અડધો 1 કલાકનું સેશન તમે લેશો બેન? થોડુંક બોલાય એવું હોય તો. થોડુંક હું વ્યસ્ત છું. નિશાબેન, એમને કહો ઝૂમ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો એ કરીને એમાં કોડ વર્ડ નાખે એના, તો જોઈન થઈ શકશે. હા, મેં કહ્યું તું ને, એને કર્યું બી ખરું, છતાં પાછું કહું છું બેન.
સંગીતાબેન થોડુંક તમે પણ આજે માર્ગદર્શન આપો ને, અમે તમને પણ સાંભળીએ. મને પણ બેનનો રિંગ આવે છે વારંવાર. તો આવી જ રીતના આપણે કાળી ચૌદસનો તહેવાર મનાવીએ છીએ. પછી આવે દિવાળી, અમાસ, અંધકારની અંદર પૂરા સંસારમાં ઝગમગ થતા દીવડાઓ, નવા વર્ષની તૈયારીઓ, નવા વર્ષના શુભાગમન આપણે સ્વાગત કરીએ છીએ. અને દીપોત્સવ મનાવીએ છીએ. દિવાળીના દિવસે આપણે ચોપડા પૂજન કરીએ, મહાલક્ષ્મીનું પૂજન કરી બધા સાથે મળીને એક સરસ તહેવાર મનાવીએ, સારા વ્યંજનો નો રસાસ્વાદ કરીએ. અને એ પણ આપણે પ્રકૃતિ સાથે શેર કરીએ. અને આવી જ રીતના આપણે દીપોત્સવ મનાવીએ. આપણા અંદરના દોષ દુર્ગુણોને દૂર કરી શ્રેષ્ઠ સંસ્કારોનું આરોપણ કરવા માટે સાધના કરીએ, દીપદાન કરીએ. અને અવશ્ય સામૂહિક બને ત્યાં સુધી આપણે દીપોત્સવ મનાવીએ છીએ. આપણે શાંતિકુંજ હરિદ્વારમાં પણ દીપાવલીનું સરસ પૂજન થાય છે. અને આપણે સામૂહિક સાધના એમના સાથે આપણે કરીએ છીએ. અને હજારો દીપક પૂરા વિશ્વભરમાં સંઘની શક્તિ દ્વારા એક દિવ્ય ઉર્જા, દિવ્ય પ્રકાશ, દિવ્ય જ્ઞાન, દિવ્ય સંસ્કાર, જે સનાતન ધર્મની પરંપરા મુજબ આસપાસની આસુરી શક્તિઓ નો આપણે એમની સાથે સારી શક્તિઓ, આસુરી શક્તિઓને સાંત્વન આપી અને એમને વિદાય કરવાનો પ્રયત્ન કરીએ છીએ, સન્માન કરીએ છીએ કે હવે કળિયુગ પૂરો થવા આવ્યો છે અને સતયુગની વાપસી થઈ રહી છે. તો આ સમયની અંદર જે દ્વંદ્વ ચાલી રહ્યું છે, આસુરી તત્વો પોતાના ચરમ સીમાઓ પર પોતાની ઈચ્છાઓ, કામનાઓને પૂરી કરવા માટે જ્યાં હોઈએ ત્યાં આપણે જોઈએ છે વિશ્વયુદ્ધના એંધાણ થઈ રહ્યા છે. શાંતિ, સહકાર, વિશ્વ વસુંધરા બધાની ઈચ્છે એવો ભાવ ઘટી ગયો. અને હું મારું રાજ્ય, મારો પ્રાંત, મારું સમાજ, મારાની અંદર આપણી ધરતીને વહેંચી દીધા. અને અત્યારે આપણે જોઈએ છે ન્યૂઝપેપરમાં અને બધામાં જ કે અણુશક્તિઓ ધીરે ધીરે પ્રગાઢ બનતી ગઈ છે અને વિશ્વના અંદર એક અશાંતિ ફેલાઈ રહી છે. એ અશાંતિની અંદર આપણે દરેક વ્યક્તિ પોતાને ખૂબ જ એક અભાવ સાથે, અસુરક્ષા સાથે પોતાની જાતને અનુભવી રહ્યો છે. કાલે શું થશે? અને પોતાના નીતિ નિયમો ને છોડી જે મળ્યું છે એમાં આનંદ કરવાનો ભાવ, બધા પોતપોતાની અંદર સ્વાર્થ ભાવ, કહેવાય ને માન, મંચ અને પ્રતિષ્ઠા તરફ બધા જ દોડી રહ્યા છે. અને જેમાં નૈતિકતા કે આખું સૃષ્ટિ, વિશ્વ વસુંધરા એકબીજાની સાથે સહકારથી, તાલમેલથી જીવવાનો અભાવ, અસુરક્ષાનો ભાવ, અશાંતિ, ઈર્ષા, દ્વેષ, ઉદ્વેગ, ક્રોધ, આવેશ, આક્રોશ ના પરિણામો આપણને જોવા મળી રહ્યા છે. તો આપણે આપણા ગર્ભસ્થ શિશુને આવા પરિસ્થિતિની અંદર શું માર્ગદર્શન આપીશું? એને સાચું જ્ઞાન આપીશું, જેના માટે આપણે માની પાઠશાળાની અંદર સમયાંતરે જુદા જુદા વિષયો પર આપણા બાળકને માર્ગદર્શન આપીએ છીએ, કોઠાના જ્ઞાન આપીએ છીએ કે જો યોગ દ્વારા મનને શાંત કરાય, શરીરને પુષ્ટ કરાય અને ભાવનાઓને ઉત્કૃષ્ટ કરી શકાય છે. તો દરેક જે કોઈ પણ આપણા પાઠ્યક્રમ પ્રમાણે, દિનચર્યા પ્રમાણે આવતા આ વિષયો પર સારું સંગીત સંભળાવીશું. આ બધી ઉદ્વેગની સામે એને સાંત્વનાના ભાવ રૂપે આપણે માની પાઠશાળાની અંદર આ બધા જ વિષયોને આવરી લઈ ગર્ભસ્થ શિશુને સંસ્કારવાન બનાવવાનો, સુરક્ષિત બનાવવાનો અને વિશ્વના ફલક ઉપર
એક વિશેષ જવાબદારીઓ સંભાળવા માટેની એની પાત્રતાના, એના વ્યક્તિત્વના નિર્માણ માટે આપણે બધા સામૂહિક રીતે સંગઠનના બળ દ્વારા, દિવ્ય પ્રભાવ દ્વારા, દિવ્ય જપ તપ સાધના દ્વારા આ જીવાત્માઓને પ્રેમ, સહકાર, આનંદ, ઉત્કર્ષ અને સુરક્ષાનો ભાવ આપી રહ્યા છે. તો તહેવારો દ્વારા આ બધા જ ઉદ્વિગ્નો સામે એક આનંદ અને પારિવારિક ગુણોનું એમ જ્ઞાન કરાવીએ કે સાથે મળીને આપણે આ બધા જ પર્વનું ઉજવણી કરીએ છીએ, એકબીજા સાથે આ એકબીજાના પ્રેમનો વ્યવહાર કરીએ શકીએ. એ દિવસે આપણે નવા વસ્ત્રો ધારણ કરીએ, ઉલ્લાસ, જૂનું નહીં નવું, જે પણ આપણી પાસે સ્થિતિ પરિસ્થિતિઓ છે એ પ્રમાણે સ્વચ્છતાનું મહત્વ સમજાવીશું કે આખા ઘરને આપણે સરસ સાફ કરી દઈએ છીએ, જૂના ખૂણા ખાંચરામાંથી પડેલી ધૂળને કાઢી નાખી સ્વચ્છ સરસ આપણી પાસે જેવી પણ વ્યવસ્થા હોય, સમય હોય એ પ્રમાણે આપણે આપણા ઘરની અંદર રાચ રચેલાને પણ શણગાર કરાવીએ છીએ કે નવા પરિધાન આપીએ છીએ. અને એમ સમય સમયે વ્યક્તિની અંદર ઉમંગ અને ઉત્કર્ષ વધારવા માટે નાના નાના આવા આયોજનો દ્વારા, ઉત્સવો દ્વારા સંસ્કારોની અંદર એક માનવતાના દૈવી ગુણોના વિસ્તાર. કે હવે તહેવાર આવે એની રાહ જોવાય કે દિવાળી આવશે, મમ્મી પપ્પા મારા માટે કેટલી બધી વ્યવસ્થાઓ કરશે, એકબીજાને આપણે પ્રેમોપહાર આપીશું, સરસ વ્યંજનો બનાવીશું અને દરેક વ્યંજનો પાછળ દૈવી ગુણો હોય છે. તો એ પદાર્થો દ્વારા પોતાના વસ્ત્રોના આભૂષણોના મહત્વ દ્વારા એક દિવ્ય ઉર્જા આપણે ગ્રહણ કરીએ છીએ. એટલા માટે દરેક પૂજનની અંદર વિધિ વિધાનમાં જુદી જુદી વસ્તુઓનું મહત્વ હોય છે. જેમ કે આજે જ્યારે પૂજા કરીશું ત્યારે આપણા કળશ ઉપર સરસ શોભાયમાન અશોકના પાન અથવા તો આંબાના પાન. તો એનું મહત્વ એવું છે કે આ બંને વૃક્ષની અંદર ક્યારેય પાનખર ઋતુ નથી આવતી. એટલે જીવનમાં ગમે ત્યારે કેવો પણ સમય આવે ત્યારે આપણે હતાશા નિરાશા ન રાખી અને આંબા જેવું જીવન જીવી શકે કે ક્યારે પણ એ પાન ખરવા દેતો નથી, પાન સુકાવા દેતો નથી. અને જ્યારે આપણા ઘરના આંગણમાં આપણે તોરણ બાંધીએ છીએ અને જ્યારે આપણે એના નીચેથી પસાર થઈએ છીએ તો એની જે પાંદડાની ટીપ છે, ટોચ છે, એ આપણા મસ્તિષ્ક પર આવેલા બધા જ નકારાત્મક ભાવોને પોતાની અંદર શોષિત કરી લે છે અને આપણને પલ્લવિત જીવન આપે છે. કહેવામાં આવે છે ને કે જેના ઘરના બારણામાં અશોક એના ઘરમાં નહીં શોક. તો દરેક વૃક્ષ પણ પોતાની ગરિમામય જીવન જીવી રહ્યું છે અને આપણને એક વિશેષ વિશ્વાસ આપી રહ્યો છે કે ભલે અમે માનવ નથી, અમે ચાલી હરી ફરી શકતા નથી, પરંતુ અમે પણ અમને આપેલા જે કંઈ પણ ગુણકર્મ સ્વભાવ છે એ ખૂબ નિષ્ઠાથી નિભાવીએ છીએ અને પર્યાવરણની સુરક્ષા કરીએ છીએ. તો આ પર્યાવરણ પણ આપણો એક વિષય છે. એટલે આપણે ગર્ભવતી માતાઓ પાસે હંમેશા વૃક્ષારોપણ કરાવીએ છીએ કે આપણા ગર્ભસ્થ શિશુ જ્યારે જન્મ લેશે ત્યારે એને સુંદર સ્વસ્થ પ્રાણ પ્રાપ્ત થાય એવા વૃક્ષોનું આરોપણ કરીએ અને એ વિશે આપણા ગર્ભસ્થ શિશુને માર્ગદર્શન આપીએ. તો દરેક વૃક્ષ પોતાનું એક અભિન્ન વ્યવહાર સાથે જન્મ લે છે અને આપણને પર્યાવરણની અંદર એક તુષ્ટિ પુષ્ટિ સંતુષ્ટિ આપે છે. ગ્રહ નક્ષત્ર બ્રહ્માંડ ગનેરે સબ ગતિવાન તુમ્હારે પેરે. તો સૂર્યનારાયણ ભગવાન દ્વારા સમય સમયાંતરે આ ઉત્સવો આપણે એ સૂર્યની ગતિ પ્રમાણે મનાવતા હોઈએ છીએ. આપણા ઋતુકાળ પ્રમાણે એને મનાવીએ છીએ. હવે શિયાળો આવશે, ખૂબ સુંદર વૃક્ષો, ખૂબ સુંદર ફળ ફળાદી, પક્ષીઓ ખૂબ ખુશ થશે, સુંદર ખાવાનું મળશે એમને. આજુબાજુ ખૂબ સુંદર ફૂલો, શિયાળામાં આપણને રંગરંગીન ફૂલો અને ફૂલોનું કલરમાં મહેકની અંદર એ જ્યારે આપણે ફરવા જઈએ, બાગમાં જઈએ ત્યારે સરસ હવાની સાથે ઝૂમતા, આપણને આનંદિત કરતા આ બધા જ વ્યવહાર જ્યારે આપણે સવારે અથવા સાંજે વોક કરવા નીકળીએ
ત્યારે આપણે બાળક સાથે આ પણ સંવાદ કરીશું કે જો શિયાળો આવી ગયો, ખૂબ સુંદર ગેંદાના ફૂલ એટલે ગલગોટા, જુદા જુદા પીળા ગલગોટા, કેસરી કલરનો ગલગોટો, એની અંદરની મહેક, આ બધા સૂર્યની શક્તિને ધારણ કરીને આપણને આંખોને આનંદ આપે છે અને નાક દ્વારા, સુગંધ દ્વારા મનને પ્રફુલ્લિત કરે છે. ગુલાબના ફૂલ, તો આપણે ફૂલો વિશે એમને સમજાવીશું. તો તહેવારોની અંદર દરેક વસ્તુની વિધિ વિધાનની અંદર પોતાનું મહત્વ છે. આપણે કળશ પર આવીશું. કળશની અંદર આપણે ભગવાનનું આહ્વાન કરીએ. 33 કોટી દેવી શક્તિઓ એટલે 33 પ્રકારની ચેતનાઓ જે પ્રકૃતિની અંદર વિચરણ કરી રહી છે અને આપણને બધાને જીવન આપી રહી છે. સૂર્યની આજુબાજુથી 27 ગ્રહ નક્ષત્રો આપણને ચેતનાઓનું ગહન કરે છે અને આપણા તરફ પહોંચાડે છે, વૃક્ષો દ્વારા, તેમજ એમના પ્રાણચક્ર દ્વારા. અને જ્યારે આપણે પ્રાણ તત્વને આપણી અંદર ધારણ કરીએ છીએ તો એ મહાપ્રાણ બની આપણા જીવનની અંદર ઉર્જામાં ચેતના, અને ચેતનાની અંદર મહાપ્રાણ, પોઝિટિવિટી સાથે, સકારાત્મક ઉર્જાઓ સાથે આપણને જીવન જીવવાની એક વિશિષ્ટ કળા, વિશિષ્ટ ભાવનાઓ, વિશિષ્ટ સંભાવનાઓ આપણને ઓતપ્રોત કરી દે છે. કે હતાશ થઈએ ત્યાં કોઈકને વૃક્ષોને જુઓ, પક્ષીઓને જુઓ, આજુબાજુ જાળા બનાવતા કરોળિયાને જોઈશું અને એમની પાસેથી શીખીશું કે વારંવાર પડી જાય છે છતાં પણ એનું જાડું બનાવવા માટે પ્રયત્ન કરે છે. આપણે એને બહાર કાઢી મૂકીએ છીએ, એટલું ભાગતું ભાગતું પાછું આવીને પોતાની શાંત મેળવવાનો પ્રયત્ન કરે છે. તો જીવનમાં બાળક સાથે આપણે સંવાદ કરીશું કે આવી બધી ઘટનાઓ ઘટે, પરંતુ સંભાવનાઓ અને ઈશ્વર પ્રત્યેની અગાઢ શ્રદ્ધા અને ભાવના ક્યારેય તમને હારવા દેશે નહીં. આ દરેક વ્યવસ્થાઓ ઈશ્વર આપે છે જેથી કરીને આપણે જીવનમાં શીખીએ અને આગળ વધીએ. પરિસ્થિતિઓ સાથે તાલમેલ બેસાડી જીવનને જીવવાની આપણી વ્યવસ્થાઓ પ્રત્યે આપણે સજગ બનીએ, સાવધાન બનીએ અને જ્ઞાનવાન બનીએ. અને આપણા અનુભવો દ્વારા આપણા પાછળ આવવા વાળા બાળકોને, આપણાથી આજુબાજુ વાળાઓને આપણે આપણા વ્યવહાર દ્વારા, આપણા ચિંતન દ્વારા, આપણી અનુભૂતિઓ દ્વારા આપણે બધાને માર્ગદર્શન આપવાનું. તો એ જ ગુરુદેવનો આપણો સંદેશ છે કે વ્યક્તિત્વ નિર્માણ, સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ અને પરિવાર નિર્માણની મોટી જવાબદારી લઈને મારા ગર્ભમાં આવેલું શિષ્ય આ બધું જ જ્ઞાનને પ્રાપ્ત કરી રહ્યું છે. તીજ ત્યોહાર, ત્યોહારોનું મહત્વ, આનંદ અને ઉલ્લાસ, પરિવારની સાથે સહકાર અને પ્રેમથી ભરેલું વાતાવરણની અનુભૂતિ. અને આપણે બધું જ ભૂલી જઈએ છીએ, એકબીજા સાથે રાગ દ્વેષ હોય, મન મતાંતર હોય, પરંતુ તહેવાર આવે બધા ભેગા મળીને સરસ ઉત્સવ ઉજવીએ. ત્યારે આપણે એને સંદેશ આપીએ છીએ કે સમયે બધાએ એક મળીને જીવવું. બધા જ જુદા જુદા મનવાળા છે, જુદી જુદી પ્રવૃત્તિઓ વાળા છે, જુદી જુદી ભાવનાઓ વાળા છે, પરંતુ કુટુંબ એને કહેવાય, પરિવાર એને કહેવાય કે જ્યારે બધા ભેગા મળે છે ત્યારે એકતાનો, સમતાનો, મમત્વનો ભાવ બેટા આપણી અંદર જાગૃત કરવાનો છે. સંસાર છે, બધા જ જુદી જુદી પ્રવૃત્તિઓ વાળા છે, પણ આપણી પાસે શું છે? ભગવાને આપણને વિવેક આપ્યો છે, સમજણ આપી છે, અને વિવેક અને સમજણ સાથે હું બધાને નથી બદલી શકાતું, પણ હું બદલીશ, હું બદલાઈશ અને મારું જીવન એવું સરસ બનાવીશ કે જેથી કરીને હું બધા સાથે તાલમેલ બેસાડીને જીવી શકું. બધા જ મારા અને હું જ બધાનો, એવો એક દિવ્ય ભાવ. ને વડનું વિશાળતા, પીપળની દિવ્યતા, દિવ્યતા, ભવ્યતા, નમ્રતા, તેજસ્વીતા, આ બધા દિવ્ય ગુણોને આપણે બેટા ધારણ કરવાના છે. આ તહેવારો આપણને આ બધી જ વસ્તુ શીખવાડી રહ્યા છે. તો દિવાળીના દિવસે આપણે ખૂબ બધા સાથે મળીને આનંદ કરીએ, દીપ પૂજન કરીએ, મહાલક્ષ્મી માતાનું પૂજન કરીએ. આપણે જે કોઈ પણ વ્યવસાયમાં હોઈએ એ વ્યવસાયની સાથે લાગતા વળગતા ઉપકરણોનું આપણે પૂજન કરીએ, એમનું અભિવાદન કરીએ કે આપના દ્વારા, જેમ કે લેપટોપ છે, અત્યારના વૈજ્ઞાનમય જીવનમાં લેપટોપ, આપણા ધંધામાં ચોપડાઓ, તે બધાને આપણે નમ્રતાથી, પ્રેમથી એમનું પૂજન કરીએ અને પ્રાર્થના કરીએ છીએ કે
આપના વડે, આપના સહકાર વડે અમારું જીવન નિર્વાહ થવાનું છે. તો આપની કૃપા અમારા પર હંમેશા વરસતી રહે. અમે પ્રમાણિક બનીએ, નિયમિત બનીએ અને ખૂબ સ્વસ્થ બનીને અમારું જીવન જીવીએ. આપ પણ અમારી મદદ કરજો. ઉપકરણોને પણ આપણે પ્રણામ કરીએ છીએ. આપણે એમને ભારતીય સંસ્કૃતિની અંદર 84 લાખ યોની આપણે બધાને જ આપણે વાસુદેવ કુટુંબના ભાવ સાથે જોડી દઈએ છીએ અને બધાને સમય સમયે દરેક તહેવારો પર એમનું મહત્વ હોય અને એ મહત્વનો ભાવ આપણે સમજીએ છીએ અને એનો આનંદ અને ઉત્કર્ષનો અનુભવ કરીએ છીએ. તો એ મારા ગર્ભસ્થ શિશુ, આજે આપણે ધનતેરસ એટલે મહાલક્ષ્મી, જીવન જીવવા માટે લક્ષ્મી માતાની ખૂબ જરૂર છે. પરંતુ એ લક્ષ્મી કેવા હોવા જોઈએ? આપણી મહેનત દ્વારા કમાયેલા હોવા જોઈએ, ઈમાનદારીથી કમાયેલા હોવા જોઈએ અને ખૂબ શુભ સંસ્કારો સાથે કમાયેલા હોવા જોઈએ. કહેવાય છે ને, જેવું અન્ન તેવું મન. ધનથી આપણે અન્ન ખરીદીશું અને અન્નથી આપણે ભોજન કરીશું અને એનાથી જ આપણી અંદર આવા દિવ્ય ભાવો આવશે. હે ને? જમીનમાં જ્યારે માણસ ખેડૂત અનાજનું રોપણ કરે છે ત્યારથી જ્યાં સુધી એનો પાક થાય છે ત્યાં સુધી એની અંદરના એના ભાવ હોય છે કે મને શું પ્રોફિટ મળશે, મને શું પ્રોફિટ મળશે. એ ભાવ આજે અત્યારે મારું અને મારો પ્રોફિટ, મારું અને મારો પ્રોફિટ અત્યારે પ્રચલનમાં ચાલી રહ્યું છે. તો બેટા, આજ દિવ્ય ભાવો, અશુભ ભાવો ને દિવ્ય ભાવોમાં પરિવર્તન કરવા માટે જ મમ્મી રોજ ઘરની અંદર બલિ વૈશ્વદેવ યજ્ઞ કરે છે અને અન્નને શુદ્ધ કરે છે, સાત્વિક બનાવે છે, 5 દેવતાઓને જમાડે છે અને પછી આપણે જમીએ છીએ. તો આજે તો આપણે વિશિષ્ટ પકવાન બનાવીશું અને દેવતાઓને ભોજન જમાડીશું અને આપણે આજનો તહેવાર મહાલક્ષ્મી માતાને પ્રસન્ન કરવાનો છે. તો કે એમને કમળ ખૂબ ગમે, કમળ કાકડી ખૂબ ગમે, હળદર પીળી ગાંઠોનું આપણે મૂકીશું. તો હળદર જેવા આપણે પવિત્ર, સાત્વિક અને નિરોગીતા લાવીશું. કમળ તો કે કાદવની અંદર ખીલે છે અને આપણે જોઈશું કે આજુબાજુમાં આપણે બહાર પણ જઈએ છીએ ને બેટા, બધાની વાતો સાંભળી, કોઈની વાતોમાં સાંભળીને ક્યારેક આપણે ઓતપ્રોત થઈ જઈએ છે. સાચું શું ખોટું શું ખબર નથી, પરંતુ કમળના જેવું બનવાનું છે. કાદવમાં સુંદર ગુલાબી ફૂલ અને એની પાંદડીઓ પર એક પણ માટીનો કણ નથી આવવા દેતું. તો કે ગમે એવા વાતાવરણમાં આપણે પ્રસન્ન રહેવાનું છે, શુભ ચિંતક બનવાનું છે અને એવું સરસ વ્યક્તિત્વ બનવાનું કે આપણને જોઈને બધા ખુશ થાય. કમળનો ગુલાબી કલર આનંદનો કલર છે. તો આપણે કમળ વિશે બાળકને સમજાવ્યું કે કમળ કાદવમાં ખીલે પરંતુ એમાં ક્યાંય દોષ દુર્ગુણ ન હોય, એટલે કે આજુબાજુની ગંદકી એને સ્પર્શ કરતી નથી. એવા આપણે બનવાનું છે, આનંદમાં રહેવાનું છે. અને જ્યારે કમળ ખીલે છે ને, સૂર્યોદય થાય ત્યારે કમળના ઉપર સૂર્યના કિરણો એની કડી ઉપર પડે અને ધીરે ધીરે કમળ ખીલે છે. એમ આપણે પણ સૂર્યની શક્તિને રોજ સવારે ધ્યાન દ્વારા આપણી અંદર ગ્રહણ કરવાનું, આપણા ચક્રોને ગતિમાન બનાવવાના. અને જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે ફૂલ બંધ થઈ જાય છે, ત્યારે આપણા ચક્રો પણ વિશેષ કામ કરતા ઓછા થઈ જાય છે. તો એનું અધ્યાત્મ અને પદાર્થ જગતની સમજણ આપી રહ્યા છે કે બેટા, આ કમળ છે અને આ કમળના ગુણો છે. એની કમળની બીજ આજે પૂજામાં મૂકવાના છે. કમળ કાકડી માને બહુ પસંદ છે અને એના જેવા આપણે બનીશું. કઠોર પણ અંદરથી સુંદર ફૂલ ઉગે. એના આવરણ બહુ કઠોર, પાણીમાં બહુ જ ઘસીને એને ઉગાડવું પડે, એની ગાંઠો લગાડવી પડે ત્યારે કમળનું ફૂલ થાય. ખૂબ મહેનત કરવી પડે, કિચડમાં જઈને ફૂલને તોડવું પડે અને માને આપવું પડે. તો કે આ કિચડ શું છે? સુખી રહેવા માટે જીવનની આજુબાજુની અંદર આવવા વાળા સારા નરસા ભાવો, અભાવો, લોકોના વ્યવહારો અને એના તરફથી આવેલા એમના વ્યવહારો, એમાં આપણે હંમેશા સ્થિત પ્રજ્ઞ રહેવાનું છે, આનંદમાં રહેવાનું છે, સુખમાં રહેવાનું છે અને બધાને ક્ષમાના ભાવ સાથે તમે જેવા છો એવા પ્રકૃતિની દેન છો, અમે સ્વીકાર કરીએ છીએ, એનો ભાવ શીખવાનો છે અને હંમેશા ખુશ રહીને મુસ્કુરાતા રહેવાનું છે. તો કમળનું ફૂલ આજે માને ખૂબ પસંદ હોય. ગુલાબનું ફૂલ તો હંમેશા ભગવાનને પસંદ હોય છે. ગણપતિ દાદાને આપણે ધરો આપીએ, પૃથ્વી તત્વનું અનમોલ નાનું નાનું સુંદર ઘાસ, અને આપણે ધરો કહેવાય એ આપીશું.
મા સરસ્વતીને આપણે ગુલાબના ફૂલ આપીશું, ગેંડાના ફૂલ આપીશું, પીળા ફૂલ આપીશું. તો બધાને જુદા જુદા ફૂલ પસંદ છે, એની આપણે એને સમજણ આપીશું. પતાશા, અત્યારે જે નવું ઉગેલું ધાન હોય, ચોખા અથવા તો જવની ધાણી, નવું ધાન આપીશું કે ખેતરમાં વરસાદ પછી સરસ અનાજ ઉગ્યું છે, જે અમે તમને પ્રસાદના રૂપે અર્પણ કરીએ છીએ. શ્વેત છે એટલે હંમેશા આનંદમાં રહેવા વાળું અક્ષત કહેવાય, કે જેની ક્ષતિ ક્યારે થતી નથી. ભગવાનને આપવાથી ભગવાન ખૂબ ખુશ થાય છે. એટલે ચોખાના રૂપે, ધાણીના રૂપે અથવા જવના રૂપે અમે તમને અર્પણ કરીએ છીએ. તો આ બધા પદાર્થોનું પોતાનું મહત્વ આપણે એમને સમજાવીશું. પતાશા એટલે કે ખાંડમાંથી સરસ એક પદાર્થ બનાવ્યો, દેખાવમાં સુંદર, સ્વસ્થ, મનને ખૂબ આનંદ કરે, અને જ્યારે આપણે એને ખાઈએ ત્યારે ખૂબ મીઠો લાગે. તો જીવનમાં મીઠાશ ક્યારે મળે? જ્યારે તમે શાંત સ્વભાવના હો, પ્રકૃતિની અંદર બધી જ તાલમેલ બેસાડીને પોતાના રૂપને પરિવર્તન કરો અને મીઠાશ વહેંચો. અતિ ખાંડ કે સાકર એને ગરમ કરવામાં આવી અને ફૂલાવવામાં આવી ત્યારે એનો પદાર્થ બન્યો પતાશા રૂપે. એમ આપણે પણ જીવનને મીઠાશને હંમેશા ધારણ કરવાની છે, અને આપણા દોષ દુર્ગુણોને દૂર કરી એક નવું વ્યક્તિત્વ બનાવવાનું છે, કે જે બધાને ખૂબ ગમે એવું તારે બનવાનું છે. મીઠું તો પછી ઘરમાં બનાવેલી મીઠાઈ ભગવાનને અર્પણ કરીશું. ખૂબ આનંદથી આજે બધાએ પોતપોતાનો ભાગ ભોજવ્યો છે. બહાર સુંદર રંગોળી કરવામાં આવી છે, તો કે રંગોળી ભગવાનનું સ્વાગત કરવા માટે. આનંદ, આ બધા સિમ્બોલ છે બેટા, નાના નાના ચિહ્નો દ્વારા ઈશ્વરી ચેતનાઓને આપણા ઘરની અંદર આહ્વાન કરી રહ્યા છે. આપણે એમને નિમંત્રણ આપી રહ્યા છે કે આજે મહાલક્ષ્મી પૂજન છે, તો ધનતેરસ લખ્યું, કળશની સ્થાપના કરી, તો ધન અમારા કળશમાં ક્યારેય ખૂટશે નહીં. અને કળશ એ અખિલ વિશ્વ બ્રહ્માંડની ચેતનાનું પ્રતીક છે, કે જેમાં બધા જ દેવશક્તિઓ જળની અંદર આવશે, વિદ્યમાન થશે અને ખૂબ બધા આશીર્વાદ આપણને આપીને જશે. એના ઉપર મૂકવામાં આવ્યું શ્રીફળ, તો કે શ્રીફળ ઈશ્વરનું આપેલું એક ફળ છે. જ્યારે અને આ ફળને જ્યારે આજુબાજુ તાતણા એને ખોલીએ, છોલીએ, પછી અંદરથી કઠણ એક મોટું ફળ નીકળે, એને તોડીએ ત્યારે અંદરથી મીઠું મીઠું સરસ પોચું પોચું કોપરું, અને એમાં મીઠું મીઠું પાણી. તો કે આ સંસારની અંદર જીવવા માટે આવા જ બધા અનુભવોની વચ્ચે આપણે હંમેશા કોમળ બનવાનું છે. અને આપણું મીઠું ઝરણું, આનંદનું ઝરણું, ક્ષમાનું ઝરણું, અભિવાદનનું ઝરણું ક્યારેય સૂકવા દેવાનું નથી. શ્રીફળ આપણને એ વરદાન આપે છે. એટલે કીધું શ્રીફળ. જ્યારે ગુણકર્મ સ્વભાવ એટલા સરસ બને તો શ્રી એટલે લક્ષ્મી ક્યારે આપણને છોડીને જશે નહીં. તો આપણને શ્રીફળ પણ આ બધા અભિવાદન કરવાના સંસ્કાર અને સ્વભાવ આપી રહ્યું છે. તો બેટા આજે તહેવારો પર આ પદાર્થોનું ખૂબ મહત્વ છે. પરંતુ પદાર્થો હોવા જરૂરી છે, પણ ન હોય તો પણ આપણે ભાવના દ્વારા ભગવાનની ભક્તિ કરી શકાય છે. એટલે અભાવમાં ભાવ અને ભાવમાં અભાવ, આ જ ઈશ્વરની શક્તિનો પ્રદાન કરવાના માધ્યમ છે. તો ખૂબ ભાવ સાથે આપણે ભગવાનનું પૂજન કરીશું. ભલે આપણી પાસે ફૂલ નહીં હોય, પણ ભાવથી કરીશું કે ભગવાન જો સુંદર બગીચામાંથી તાજું તોડેલું સુંદર લાલ ગુલાબના ફૂલ, તળાવમાંથી આવેલા કમળના ફૂલ હું તમને અર્પણ કરી રહ્યો છું. ભાવચિહ્ન, ભાવનાથી ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે. અને આ બધા પદાર્થો દ્વારા આપણા મનને નિગ્રહ કરીને શાંતિથી ઈશ્વર પાસે બેસવાની વ્યવસ્થાનો આ એક ભાગ છે. પરંતુ પદાર્થોની પણ પોતાની ચેતના છે, એમના વરદાન છે, એટલે આપણે એને વાપરીએ છીએ. તો આવી રીતના આપણે તીજ અને તહેવારોનો ઉત્સવ મનાવીએ છીએ, સારા સારા વ્યંજનો બનાવીએ છીએ, પોતે પણ ખાઈએ છીએ, અને આજુબાજુ આપણી સાથે જે લોકો પણ કામ કરે છે એમને પણ આપણે આનંદના ભાગીદાર બનાવીએ છીએ. કારણ કે આપણે એમનો ધન્યવાદ કરવાનો છે કે આપણા જીવનને સરળ બનાવવા માટે બેન આવે, આપણા ઘરને સાફ સફાઈ કરવામાં મમ્મી પપ્પાને મદદ કરે. આ મમ્મા કામ કરવા જતા હોય તો રસોઈવાળા આંટી આવે અને આપણને સરસ ખાવાનું બનાવીને આપે, તાજું તાજું. તો આ બધા જ ને આજે તહેવારના ભાગીદાર બનાવી આપણે બધા સમૂહમાં એકબીજા સાથે ભેટ ઉપહાર આપી આનંદનો આજે સનાતન ધર્મનો તહેવારોનો જે મહત્વ છે એકબીજા સાથે
હળી મળીને જીવવું અને જે કાંઈ છે એને વહેંચીને ખાવું, વહેંચીને જીવવું, એનો આપણો ભાવ ઈશ્વર આપણને સદૈવ રાખે. આપણે આપણા માટે ઓછું અને બીજા માટે વધારે આપવાની આપણી જે ભાવનાઓ છે, સમૂહમાં રહી વહેંચીને આપવાનો, એમાં પણ ન્યાય સંગત જીવન જીવવાનું, કે હું જે ન ખાઈ શકું એ હું બીજાને નહીં આપું, હું જે પહેરી ન શકું એ હું બીજાને નહીં આપું, હે ને? તો એવી એકબીજા માટેનો શ્રેષ્ઠ ભાવ મારી અંદર આવે, આ બધા જ ગુણો હું તારી અંદર પહોંચાડી રહી છું. એટલે બેટા તહેવારોનું તો ખૂબ મહત્વ છે. બધા પોતપોતાના કામોમાં વ્યસ્ત હોય ત્યારે એક દિવસ એવો આવે કે 26 જાન્યુઆરી તો કે રાષ્ટ્ર માટે, 15 ઓગસ્ટ તો રાષ્ટ્ર માટે, આપણા વીરો માટે, આપણા સૈનિકો માટે, આપણી આજુબાજુ કામ કરતા માટે, કમ્યુનિટી હેલ્પર્સ, જે લોકો આપણને બધા હેલ્પ કરી રહ્યા છે ને, આપણા ઘરની બહાર સફાઈ કરવા માટે અંકલ આંટી આવે, એ બધું સાફ કરીને જાય, સવાર પડે અને આખું આંગણું સાફ થઈ જાય. તો આ બધાને આપણે અભિવાદન કરવા માટે દિવાળીના દિવસોએ ગિફ્ટ આપીએ, બધાને નવો વ્યવહાર કરીએ, એકબીજાને આનંદથી ઓતપ્રોત કરીએ, અને એ ભાવ આપણી અંદર આવે કે હું એકલો કશું ન કરી શકું, હું સમાજનો અભિન્ન અંગ છું, બધા સાથે મળી અને મારે બધા સાથે મળીને રહેવાનો ભાવ મારી અંદર પ્રગાઢ થાય, બધાનું માન અને સન્માન કરવાનો મારી અંદર ગુણકર્મ સ્વભાવ બનતો જાય. કહેવાય છે કે તાળી એક હાથે ન પડે, તાળી પાડવી હોય તો બીજો હાથ જોઈએ, તો બીજો હાથ આ બધા આપણા સહયોગી લોકો છે. તો આવી જ રીતના આપણે સમાજનું નિર્માણ કરવા માટે આપણે એક અભિન્ન અંગ બનીને આ ધરતી પર જન્મ લેવાનો છે. અને આ ધરતી પર આ બધી તમારા માટે કેમ મહેનત કરવામાં આવે છે? કારણ કે યુગ બદલાઈ રહ્યો છે. પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજીએ એક મોટો શંખનાદ કર્યો છે કે પરિસ્થિતિઓ ગમે તેવી હશે, પરંતુ અમે એવી સરસ સાધના કરી છે, એવા ભગવાનને, બધાને, દેવોને, પ્રકૃતિને, આ બધા પ્રાણોને એવા સરસ ઓતપ્રોત કરી દીધા છે ભાવનાઓ દ્વારા, સાધનાઓ દ્વારા, કે હવે અનિતિ અનાહતાનો નાશ કરવા માટે તમારે બધાએ સંલગ્ન બનવાનું છે, કામ કરવાનું છે, માનવીના વિચારોની અંદર શ્રેષ્ઠ ગુણકર્મ સ્વભાવ બનાવવાના છે. હવે એના માટે તમારે ધરતી પર જન્મ લેવાનો છે, અને આ સ્વર્ણિમ સૂર્યોદય થઈ રહ્યો છે, સનાતન ધર્મનો પુનઃ ઉદય થઈ રહ્યો છે, એના તમે અભિન્ન અંગ બનવા જઈ રહ્યા છો. અભિન્ન અંગ શેના? અભિનવ જગતના. એક અભિનવ જગત બનવાનું. સૃષ્ટિ પરથી બધો કાળ નાશ થવા જઈ રહ્યો છે, પ્રકૃતિ બદલાઈ રહી છે, સંતુલિત થઈ રહી છે, ઋતુચક્ર ગતિમાન બની રહ્યા છે. એ બધું તમે સ્વર્ણિમ કાળની અંદર જોઈ શકશો. પહેલા એવું કહેવાતું ભારતમાં સોનાની ચીડિયા, ભારતનો દેશ સોનાની ચીડિયાથી બનેલો છે. સોના એટલે કે જ્યાં હંમેશા સનાતન ધર્મની પવિત્રતાનો વરસાદ વરતો હોય, કોઈના પણ મસ્તિષ્કમાં ઈર્ષ્યા ના હોય, દ્વેષ ના હોય, પરંતુ શું હોય બેટા? તો કે દરેકના મનની અંદર સાથ અને સહકાર, અને કોઈ મને જોઈ રહ્યું છે. તો કોઈ કોણ જોઈ રહ્યું છે? ઈશ્વર જોઈ રહ્યો છે. માટે એમને ધ્યાનમાં રાખી કોઈ પણ ખરાબ કામ નહીં કરવું, કોઈ પણ ખરાબ ચિંતન નહીં કરવું, કોઈનો દુરુપયોગ નહીં કરવો, કોઈનું અપમાન નહીં કરવું, માન અને સન્માન વાળું વ્યક્તિત્વનું મારે નિર્માણ કરવાનું છે. તો માં મારા માટે આટલી બધી મહેનત કરી રહી છે. હું જ્યારે જન્મ લઈશ તો માને હું આજે દિવાળીના તહેવારોમાં જેમ માં મારા માટે મહેનત કરી રહી છે, હું પણ મારી માને આશ્વાસન આપું છું કે માં આપ જેટલી મહેનત કરશો, હું અવશ્ય એક સરસ નિર્મિત બાળક બની અને આ ધરતીને ફરી સુવર્ણકાળના યુગનો એક વિભિન્ન વ્યક્તિ બનાવ્યાનો મારો જે પ્રયાસ હશે પૂર્ણ રૂપે કરવાનો પ્રયત્ન કરીશ. પરંતુ જ્યાં હું નબળો પડું, હું કમજોર પડું, અસહાય બનું, તો આપના દ્વારા આપેલા જ્ઞાન, આપના દ્વારા આપેલી બધી જ મહેનતને હું પાછા સ્મરણમાં લાવી ચિંતન દ્વારા મારા ચરિત્રનું નિર્માણ કરી અને સમાજનું, ભારત માતાનું, ગૌ માતાનું અને ગ્રહ નક્ષત્રો જે આપણને સતત ઉર્જા આપે છે, એમના માટેના મારા અમારા પ્રયત્નો અવશ્ય કરતો રહીશ, અવશ્ય કરતો રહીશ. એ સદભાવના જે ગર્ભવતી માતાઓ છે, એમણે પોતાના બાળકના
તમારા પેટ પર હાથ ફેરવતા ફેરવતા એ તમને રિપ્લાય કરશે કે માં, ખરેખર હું ખૂબ નસીબદાર છું કે આપ મને કેટલું સરસ જ્ઞાન આપી રહ્યા છો. આ વિષય તો ખૂબ ગહન છે, પણ હું જેટલો સંગ્રહ કરી શકું, સમજી શકું, એ બધું જ જ્ઞાન આપ મને આપી રહ્યા છો. અને અવશ્ય હું આ ભારત માતાનો એક પૂત બનીશ, મહાન વ્યક્તિત્વનું નિર્વાહ કરવા વાળો એક સમાજનો અભિન્ન અંગ બનીશ માં. અને તમારું દૂધ ક્યારેય નહીં લજવાવા દો, એવો સુંદર, સ્વસ્થ, પવિત્ર, પુણ્ય આત્મા બનીને આ ધરતી પર આવીશ. એવા સુંદર અભિવાદન સાથે માને ગર્ભસ્થ શિશુ પણ જો તમે હાથ લગાડશો તો તમને રિફ્લેક્ટ કરશે, પોતાના અંગવયવો દ્વારા તમને પ્રમાણ આપશે કે હા માં, જેમ જીવ કહે છે કે માં હવે સમય થઈ ગયો છે, તું મને સારું પોષણ આપ, સારું મારા માટે સંગીત સંભળાવ, મને સારસ કોયડાઓ ઉકેલવાની સમજણ આપ, મને વાણિજ્ય જગતની મને જ્ઞાન આપ, મને જીવન જીવવા માટેનું કોઠાની શુદ્ધ બુદ્ધ આપ. આ બધું જ હું તારી પાસે માંગુ છું માં. એ બધું જ તું મને માની પાઠશાળા દ્વારા આપી રહી છું. ખૂબ નસીબદાર છું, ખૂબ ધન્ય બની રહ્યો છું કે મેં તમારી કુખને તમને માતા પિતા તરીકે સ્વીકાર કરવાનો મને આનંદ છે. અને પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજીએ જે મને પ્રેરણા આપી કે બેટા આ ઘરે જા, તને બધું જ મળશે, અને તારે વ્યાજ સાથે પાછું આ ધરતીને અને સંસ્કારના રૂપે ધર્મને પાછું આપવાનું છે. સ્વર્ણિમ જગતની અંદર સ્વર્ણિમ સૂર્યોદયને અને સ્વર્ણિમ કાળને સ્વાગત કરવાનું છે, અને પુરુષાર્થ દ્વારા એનું નિર્માણ કરવાનું છે. તો આ બધી જ ભાવનાઓ દ્વારા આપણે ગર્ભસ્થ શિશુને ધર્મ વિશે, સનાતન ધર્મની પરંપરાઓ વિશે, વ્યક્તિત્વને નિર્માણ, સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ, અને એના દ્વારા પર્યાવરણની સુરક્ષા, વૃક્ષારોપણ, ધર્મ, લોક શિક્ષણ, બાળ શિક્ષણ, આ બધા જ આપણા સમયે આ બધા જ રોલ આપણે નિભાવવાના છે. આ બધી ફરજો આપણે નિભાવવાની છે. તેના માટે હું તને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. હે મારા દિવ્ય સંતાન, આજે મહાલક્ષ્મીની કૃપા આપણા બધા પર વર્ષે. પરમ પૂજ્ય ગુરુદેવનું સંરક્ષણ છે, માની કૃપા છે, માનો પ્રેમ છે. એટલે ક્યારેય આપણે મહાલક્ષ્મીની કૃપાથી વંચિત નહીં રહીશું, પણ પ્રયત્ન આપણે કરવો પડશે. આપણે નિષ્ઠા, શ્રદ્ધાને પ્રગાઢ બનાવવી પડશે, અને સમયે આવેલી હર કસોટીને આપણે પાર કરવી પડશે, એમાં ખરા ઉતરવું પડશે. ત્યારે મહાલક્ષ્મી સતત આપણી જોડે રહેશે. તો એવા ભાવ સાથે આજનું ધનતેરસનું પૂજન, કાલે કાળનેમીઓ, જે પણ વિકૃત સંસ્કૃતિની ભાવનાઓ વાળા જીવ જંતુઓ, પ્રકૃતિ, પ્રાણ છે, એને આપણે સન્માન કરીશું. કાળી ચૌદસના દિવસે એમને પૂજન કરીશું, અને એમને પ્રેમથી એમનું પુનઃગમન થાય, જ્યાં જવાનું હોય ત્યાં જાય, અને આ ધરતીને ફરીથી સ્વર્ગ બનાવવામાં એમનું સકારાત્મક ભાગ નિભાવે એવી પ્રાર્થના કરીશું. દિવાળીના દિવસે દીપદાન દ્વારા દીપ જેવું જીવન. દીપકની જ્યોતિ એ પરમાત્મા ચેતનાનો, બ્રહ્મનો સાકાર રૂપ છે. તો અત્ર તત્ર સર્વત્ર વર્ષના અંતિમ દિવસે બધો અંધકાર દૂર થાય, મનની અંદરની ભાવનાઓ, પ્રેમના સ્વભાવો, પ્રેમથી બનેલા આપણા કૌટુંબિક ભાવો, પ્રેમ દ્વારા વ્યક્તિત્વ નિર્માણ, પ્રેમ દ્વારા સહકારનો ભાવ, પ્રેમ દ્વારા આનંદનો ભાવ, આ બધા જ ભાવો આપણી અંદર પ્રગાઢ બને, અને એક અંધકારથી પ્રકાશની તરફ, કળયુગથી સતયુગની તરફ આપણે ત્યાં વારંવાર જ્યોતિ કળશ, અગ્નિ આવ્યો, દર્શન કર્યા, અને જ્યોતિએ પોતાના ધીરે ધીરે દરેક કણની અંદર વાસ કર્યો છે. માત્ર હવે આપણે પ્રયાસ કરવાનો છે કે એમની ચેતનાને આપણે સાધના દ્વારા, સંસ્કારો દ્વારા ગ્રહણ કરીએ, અને આ મહાવિનાશને દૂર કરી નવું જીવન, સતયુગની વાપસી, યુગ નિર્માણ કરવા માટેના અભિન્ન અંગ બનીએ. એ જ આશીર્વાદ છે. નવા વર્ષમાં સૌથી પહેલા આપણે રાહ જોઈએ કે કોઈક આપણા ઘરે મીઠું આપવા આવે, હે ને,
એ શબ્દ બહાર નાના નાના બાળકો નાની નાની વાટકીઓમાં મીઠું લઈને આવે, સબરસ સબરસ સબરસ. તો એની તો બહુ મોટી કથા છે, પરંતુ સબરસ એટલે કે મીઠા વગર જીવનમાં કશું સ્વાદિષ્ટ લાગતું નથી. તો એમ આપણે પણ સબરસ ધારણ કરીએ ને જીવનને ખૂબ મીઠાશથી ભરી દઈએ, પૌષ્ટિકતાથી ભરી દઈએ, સ્વાદથી ભરી દઈએ. એવા જ ભાવ સાથે નવું વર્ષ, નવા વર્ષની ઉજવણી, એકબીજાના સાથેનું મિલન, જૂના સ્વભાવોમાં થયેલી ભૂલોની ક્ષમા સાથે એકબીજાના સાથે આલિંગન કરી આનંદને વ્યવહારના ભાવમાં સ્પષ્ટ કરીશું. કે જે હતું એ ભૂલાઈ ગયું, કાલે દિવાળીના ફટાકડા સાથે બધું ફોડીને બાળી દીધું. હવે નવો દિવસ, નવું જીવન, નવો પ્રેમ, નવું વર્ષ, નવા ક્રિયાઓ, નવા કલાપો, નવું જીવન આપણે ખૂબ સરસ રીતે જીવીશું. એ અભિવાદન સાથે આ પર્વનું જ્ઞાન અને સંવાદ આપણે આપણા ગર્ભસ્થ શિષ્યો સાથે કર્યું. અને હવે તહેવારોના દિવસોમાં બધાની સાથે ક્ષમાના ભાવ સાથે આજે આપણા પર્વનું જે મહત્વ હતું એ બાળકોને શીખવાડ્યું. જે કાંઈ કદાચ ઉણપ રહી હોય એને ક્ષમાના ભાવ સાથે, જે સારું લાગ્યું હોય ગુરુદેવના ચરણોમાં અર્પણ કરજો, અને કંઈ ભૂલ થઈ હોય વાણી વિવેક વર્તનથી તો એનો ક્ષમાના ભાવ સાથે. તેમજ વર્ષ દરમિયાન આપણા બધાના સંબંધોમાં ક્યારેક કોઈ વાદ વિવાદ, મન મતાંતરો થયા હોય તો એના ક્ષમાના ભાવ સાથે આપ સર્વને નવા જીવનની, નવા વર્ષની શુભકામનાઓ, શુભ દિવાળી. અને આપણે અડધો કલાક પહેલા જ આપણો ક્લાસ પૂરો કરી દઈએ છે. તો બેન શાંતિપાઠ કરીએ. ખૂબ કોઈને ખૂબ કોઈ ધન્યવાદ દિવ્યાબેન આપનો, કે આપે ખૂબ સરસ રીતે ગર્ભવતી માતાઓને તહેવારોના દિવસોમાં બાળકની અંદર કઈ રીતે આપણે જ્ઞાનની દીપ પ્રજ્વલિત કરી શકીએ એ વિશે જાણકારી આપી. આપનો ફરીને ખૂબ ખૂબ ધન્યવાદ. આવો આજના દિવસનું આપનો સેશન પણ આપણે ખૂબ અહીં ખૂબ પૂર્ણ કરીએ. ધન્યવાદ કે હા, ખૂબ ખૂબ ધન્યવાદ કે સહકાર વગર કોઈ કાર્ય થતું જ નથી. તો આપણા બધાનો એક સહકાર છે, અને આપના અભિવાદનનો હું ખૂબ ખૂબ ઋણી છું. અને ધન્યવાદ કરતા કરતા શાંતિપાઠ કરીએ. પુનઃ બધાને ખૂબ ખૂબ મંગલ કામનાઓ. આપણા ગર્ભસ્થ શિશુને નાની 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 લાગણીઓથી ઓતપ્રોત કરીશું, સાચી સંભાવનાઓ શીખવાડીશું, અને સત્યથી ઓતપ્રોત કરીશું. તો સત્યનિષ્ઠ જીવવાની કળા એની અંદર અવશ્ય આવશે. એ ભાવો સાથે આદરણીય બેન આપને શાંતિપાઠ કરવા માટે પ્રાર્થના. આવનારું પર્વ દીપાવલી, નવું વર્ષ દરેક માટે શુભદાયી નીવડે, અને જે જન્મ લેનારું બાળક છે એના માટે વિશેષ ઉર્જા અને શક્તિ લઈને આવે એ ભાવ સાથે આપણે આજનું સેશન પૂર્ણ કરીએ છીએ. ઓમ દ્યુઃ શાંતિ અંતરિક્ષક્વં શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગં શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેતિ. ઓમ શાંતિઃ 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 સર્વારિષ્ટ સુશાંતિર ભવતુ. ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અંધકારમાંથી અમને પ્રકાશ તરફ લઈ જજો, અસત્યમાંથી સત્ય તરફ, મૃત્યુમાંથી અમૃત તરફ. આ પર્વની એ વિશેષતા અમારા જીવનની અંદર એક નવા દીપક પ્રજ્વલિત કરે એ ભાવ સાથે આજનું સેશન અહીં પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે રવિવાર અને અઠવાડિયું અવકાશ રહેશે, તહેવારો છે એટલે. ત્યાર પછી આપણે આવતા સોમવારથી આપણા ક્લાસ શરૂ થશે ફરીથી. ત્યાં સુધી રજા લઈએ. બધાને જય ગુરુદેવ. ખૂબ 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 મંગલ કામનાઓ છે. ભાઈ દૂજ રહી ગયું છે પણ બધાને ખબર છે. સમયને ધ્યાનમાં રાખતા જય ગુરુદેવ બધાને. ખૂબ ખૂબ જય ગુરુદેવ. ધન્યવાદ બેન.